અચ્છા ઓકે. ચલો થેન્ક યુ ભાઈ. મારી બેગ ક્યાં ગઈ? લઈ ગયા અંદર. સો ફાઇનલી પહોંચી ગયા અમે ધ ફન. અને અહીંયાથી ડાયરેક્ટ સી સાઈડ છે. હવે થોડું આગળ જઈને તમને બતાવીશું. ચેક ઇન કર્યું છે ને અત્યારે તો તમને ફૂલ પ્રોપર્ટી નહીં બતાવું. અત્યારે થોડું અમે ફરી ગયા છે. બટ યસ થોડુંક એક્સપ્લોર કરી લઈએ કે અહીંયા શું છે કેમનું છે. પણ જે પણ એકદમ નેચરવાળું છે, બહુ મસ્ત છે. તો કશે આવવાની અંદર જવાનું. સો આ કી મળી ગઈ છે રૂમની. સામાન પહોંચી ગયો છે. હવે અમે રૂમમાં જઈએ છીએ. બાપરે બાપ. હાઈ જાવ હવે. બસ તારે ફૂલ ટીવી જોઈશું, મોજ કરશું. તો અડધો કલાક શાંતિથી બધા હોઈ જશે. પંખો એટલે પંખો ખાવાની ક્યાં પૈણા? પંખો નહીં લા. પંખો ના ગરીબ ના ગરીબ રહ્યા. એટલે પંખો ના આવેલા એસી માં રહેવા મળે તો ભગવાન સુરાનો બાળકો હાલે તો ભીખ જ માગવી. આ શરદી ઉધરસ ની દવા છે. પેલું ઓઇલ છે, પામ ઓઇલ છે. હે આ બધું શરદી ઉધરસ ની દવાઓ છે. આ બધી આપણાથી પીવાથી. આ કેળા ને બધું ખાવ. મને કેળા બહુ ભાવે. કારણ કે આમાં શું છે, બ્લોગ બધા જોતા હોય ને. નારંગી ને આ બધું છે ને હું અત્યારથી ચાલુ કર્યું. હજુ તો મેં આમ મેં છે ને તો આમ એટલું ફ્રીજ ખોલ્યું જ તું પકડતો. મેં જેવું ફ્રીજ ખોલ્યું ને આ બધું આ ફૂલડા માર તમારા લોકો જોડે બધું જોઈને ખુશ થયો. આ કાજુ બદામ ને બધું. પણ ગરમી લાગે, શાંતિ લાગે. મારો મોબાઈલ કેમ ગયો? થાક્યા છે એટલે પેલા બધા આરામ કરે છે. વિનય કહે છે કે મોઢું ચોખ્ખું કરવા. એટલે હે બોલ્યો નહીં હમણાં. એટલે બસ ઓલું જે છે એ નોન એલ્કોહોલિક છે. શું જે ઓલું જ્યુસ છે ને, ફ્રૂટ જ્યુસ છે ને. ફ્રૂટ જ્યુસ શેનો છે? પાઇનેપલનો. પાઇનેપલ જ્યુસ છે. મને આણે કીધું, મને તો ખબર નહીં. હે ને તો બસ આરામ કરીએ છીએ. પછી વિચારીશું કે આજે શું કન્ટેન્ટ બનાવો, કેટલું શૂટ કરવું. તો પ્લાન કરીશ ને. આ ભાઈબંધો વેજીટેબલ પનીર પકોડા 300 પછી. ચાલો 120 ગ્રામ એટલે મારા ભાઈ છોકરી વાળા જોવા આવ્યા હતા ને ત્યાં 300 લાયેલો. 10 જણ ને થઈ રહ્યા. એક જણ વાળે 300 350 તો પાવભાજી 120 ગ્રામ એટલે કેટલા કહેવાય? 120 ગ્રામ વાળા. 120 ગ્રામ કેટલું? 1 કિલોનું 10%. બહુ ઓછા કેવા લાગે. એટલે 1 કિલો એટલે 1 કે 2 આશે સમોસા. એને અડધી ખબર નહીં પડતી. કુશલને છે ને બહુ ઊંચાડી છે. વિનયને બી બહુ ઊંચાડી. જો બંનેની આંખો ઊંઘ નથી ચડી. તો બચુંગી ચડી ગઈ છે. બરાબરની ઊંઘ આવે. બસ હવે જઈએ છીએ અમે લંચ કરવા માટે. લંચ કરવા જઈએ છીએ. ત્યાં સુધી પ્લાન કરશું. રિસોર્ટમાં જ સફારી લાગે છે. સો જગ્યા સુધી લો ત્યાં શાંતિથી પવન આવતો હોય. રૂમમાં બેસીને જ મેનુ ફિક્સ કરી લીધું શું મંગાવવાનું છે. ઇન્ટેલિજન્ટ છે ને. આજો આધા વગરનો મોઢું તમારું એવું દેખાય. સો અમે મંગાવ્યું છે સૂપ, 2 મશરૂમ ને ટોમેટો. સો આવ્યું છે આ બ્રુશેટા. પાર્મેસાન ચીઝ પાસ્તા. આ કહું છે પેલા શેટા બ્રુશેટા પાણીની. અને આ પચરા સેત્રા પાર્મેસાન ચીઝ પાસ્તા. ખબર ના આપણે ને એવું જ મંગાવવાનું. કાં તો ચોખ્ખો વાગે કાં તો આઉટ થાય.
ફૂડ ક્વોલિટી એટલી મસ્ત હતી ને કે મજા આવી ગઈ. પેટ અત્યારે ચક્કા જામ થઈ ગયું. અને હવે છેલ્લે આપણું જેના માટે ગુજરાતીનો જન્મ થયો છે એવું ગળ્યું ખાવાનું આવશે. સો ટેસ્ટી. પતી ગયું. ટેસ્ટ ફાઇલ.